વતી માટે હું અહીંયા ઊભી છું અને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. સૌ પહેલાં 2 દિવસ પહેલાં એક ખૂબ મોટી દુર્ઘટના જે સર્જાઈ છે, જે કરુણાંતિકા આપણે સૌ વાંચીએ છીએ, તો જેમના સ્વજનો ગયા એમને દુઃખ તો છે જ, પરંતુ આપણને પણ અકાળે મૃત્યુ પામેલા આ સૌ પ્રવાસીઓ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે હું સૌને 1 મિનિટ માટે ઊભા રહીને આપણે મૌનથી એમને શ્રદ્ધાંજલિ અર્પીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શો મસ્ટ ગો ઓન. આવી બધી ઘટનાઓ થાય છે, પણ આપણે આપણું જીવન બંધ નથી થઈ જતું અને એ કેરી ફોરવર્ડ કરવું જ પડે છે. આજે નવા સત્રમાં આપણે બાળ વાર્તાલાપ માટે અહીંયા સૌ ભેગા થયા છીએ. આપ સૌને ખ્યાલ હશે જ કે મહિનાના દર બીજા શનિવારે સવારે 9:30 થી 11 છેલ્લા લગભગ 29 વર્ષ પૂરા થયા છે અને 30મું વર્ષ ચાલે છે અને બાળ વાર્તાલાપનું નિરંતર અહીંયા આયોજન થઈ રહ્યું છે. આજ સુધી હજારો બાળકો અહીંયા આવીને પોતાના ગમતા પુસ્તક વિશેની વાતો કરી ગયા છે. મુખ્ય હેતુ આ છે કે તમારા જેવા બાળકો પુસ્તક પ્રેમી બને અને વાંચનને પોતાના જીવનનો એક અવિભાજ્ય અંગ બનાવી દે. કેમ કે હવે તમે મોટા થાઓ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જે પણ અભ્યાસ કરીએ છીએ, શાળામાં જઈએ છીએ, પછી કોલેજમાં જઈએ છીએ, તો ગ્રેજ્યુએશન માટે તમને એક સર્ટિફિકેટ મળશે, પરંતુ જીવનમાં જો આગળ જવું હોય, યશસ્વી થવું હોય, તો ઇતર પુસ્તકોનું વાંચન એટલું જ મહત્ત્વનું છે અને એટલા માટે લાઇબ્રેરી સતત પ્રયત્ન કરતી હોય છે. તમારામાંથી કેટલા જણ વેકેશન વાંચનોત્સવ દરમિયાન અહીંયા આવ્યા હતા? ઓકે, ખૂબ સરસ. કેવો અનુભવ રહ્યો હતો તમારો? સારો રહ્યો હતો ને? મજા આવી હતી બધાને? તો અહીંયા જે પ્રથમવાર આવ્યા છે એવા કેટલા બાળકો છે? લાઇબ્રેરી પહેલી વખત આવ્યા છે? ઓકે, કંઈ વાંધો નહીં. હવે આજે આવ્યા છો, અહીંયાનું વાતાવરણ અને કેવી રીતે પુસ્તકો વંચાય છે અને બાળકો કેવી રીતે પુસ્તકો પર વાર્તાલાપ આપે છે તે આજે તમે જોજો. આજે તમે શ્રોતાઓમાં પણ નેક્સ્ટ ટાઈમ તમે અહીંયા વક્તા તરીકે પણ આવી શકશો, પણ એના માટે શું કરવું પડશે? શું કરવું પડશે? મહેનત. પણ મહેનત શાની કરવી પડશે? વાંચવાની, પુસ્તકો વાંચવાની. તમે જોવો છો અહીંયા કેટલા બધા પુસ્તકો છે અને બાજુના હોલમાં જે બાળ વિભાગ છે ને, એમાં તમારા જેવા બાળકો માટે 25,000 જેટલા પુસ્તકો છે. એમાંથી તમે કેટલા વાંચ્યા છે તેનો વિચાર કરજો અને પછી એમ ખ્યાલ આવશે કે હજુ તો આપણે કેટલું બધું વાંચવાનું બાકી છે. બરાબર છે? તો આજના વાર્તાલાપની આપણે શરૂઆત કરીએ છીએ. આજના સમગ્ર કાર્યક્રમનું વાર્તાલાપનું સંચાલન નકુલ કરવાનો છે. 4 વક્તા છે, ખૂબ સરસ પુસ્તકો લઈને આવ્યા છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ છે. એટલે ફૂલ ફોકસ સાથે તમે અહીંયા ધ્યાન આપજો. આ એક પુસ્તક તમે 15 મિનિટમાં સાંભળશો તો એ પુસ્તક વાંચ્યા બરાબરનું મહત્ત્વ તમને ખબર પડશે અને પછી એમ ઈચ્છા થાય કે ના આટલું સરસ આ જાણવા મળ્યું છે, તો હજુ મારે વધારે કંઈક આમાંથી મેળવવું હોય તો હું પુસ્તક પણ વાંચું. બરાબર છે? તો આજના કાર્યક્રમનું સંચાલન કરવા માટે હું નકુલને વિનંતી કરું છું. થેન્ક યુ માધવી મેમ. જય હિન્દ. બોલો જય હિન્દ. ખાધું નથી? જોરથી બોલો. સુપ્રભાત બાળ મિત્રો. મારું નામ નકુલ કે રાઠોડ છે. તમે બધા મજામાં તો છો ને? જોરથી બોલો. આજે જૂન મહિનાનો બીજો શનિવાર એટલે બાળ વાર્તાલાપ. આપણી સાથે આજે 4 વક્તાઓ 4 પુસ્તક લઈને આવ્યા છે અને તે પુસ્તકોનો પરિચય કરવા હું અહીં ઉપસ્થિત થયો છું. તો આપણે સૌ પ્રથમ
દર્શનાને બોલાવીશું. દર્શના PM શ્રી જવાહર નદીઓ વિદ્યાલયમાંથી આવે છે. તેના પુસ્તકનું નામ છે ધ ગોપીઝ ડાયરી. એનો પાર્ટ 1 અને 2 પર તે વાર્તાલાપ આપવાની છે અને તેના લેખક છે શ્રી સુધામૂર્તિ. અને તેની હોબીઝ પણ ખૂબ સરસ છે. તેની હોબી છે સ્ટેજ પર ગાવાનું. એને ખૂબ ગમે છે અને તેણે મોટા થઈને IAS અને આર્કોલોજિસ્ટ બનવું છે. તેની સિદ્ધિઓ છે ફર્સ્ટ રેન્ક ઇન સ્ટોરી ટેલિંગ એન્ડ સ્ટોરી મેકિંગ, સેકન્ડ પ્લેસ ઇન સિંગિંગ એટ સ્કૂલ, અચીવ્ડ થર્ડ પ્લેસ ઇન સ્કૂલ પેઇન્ટિંગ. તો હું દર્શનાને પોતાનું વક્તવ્ય આપવા અહીં આવકારું છું. દર્શના. કેમ છો બધા? મજામાં ને? આજે હું તમને આ 2 બુક વિશે કહીશ. આ 2 બુકના રાઇટર છે સુધામૂર્તિ અને એનું નામ છે ધ ગોપીઝ ડાયરી કમિંગ હોમ એન્ડ ગ્રોઈંગ અપ. આ બુક મને એટલે ગમી કારણ કે આમાં બહુ જ બધું નવું જાણવાનું છે. આમાં એક નાના પપ્પીની વાત કરી છે જેનું નામ હોય છે ગોપી, અને આમાં લવ, અફેક્શન, લોયલિટી અને હ્યુમેનિટીની વાત કરી છે. અને આપણને આમાંથી બહુ બધું શીખવાનું પણ મળે છે. આમાં જ્યારે ગોપીનો બર્થ થયો ત્યારે એને આજુબાજુ જોયું તો બહુ બધા ગ્રીન ફર્સ હતા. પછી એ ઊભો થઈને જોવે છે તો એના બ્રધર્સ અને સિસ્ટર્સ બંને એની મમ્મીનું દૂધ પી રહ્યા હતા. અને ગોપીને પણ ખબર પડી કે મારે પણ દૂધ પીવાનું છે, ત્યારે એ પણ દર્દ દૂધ પીવા જતો રહ્યો. પછી એને ધીરે ધીરે ખબર પડી કે એના બહુ જ બધા રિલેટિવ્સ છે, લાઈક અંકલ, આંટી, નાના, નાનીસ, બહુ જ બધા. કોઈક નાના હતા અને કોઈક મોટા હતા. એ બધા જ સાથે બહુ સારી રીતે રમતો. તમને ખબર એ લોકો ક્યાં રહેતા હતા? એ લોકો મોટા ફાર્મ હાઉસમાં રહેતા હતા. ગોપીને ત્યાં ગાર્ડનમાં રમવાનું બહુ જ ગમતું. એ આખો દિવસ એ ગાર્ડનમાં રમ્યા કરતો. પણ એક દિવસ ને જ્યારે પણ કોઈ પણ જે ઓળખતું ના હોય એ લોકોને એમને રમાડવા આવે ત્યારે એમની મમ્મી એમને જોરથી શાઉટ કરીને ભગાડી દેતી ત્યાંથી. પણ જ્યારે એક દિવસ બધા જ પપીસને એક વ્હાઇટ રૂમમાં મોકલી દીધા અને એક અંકલ આવ્યા અને એક દાદા આવ્યા, અને દાદાએ અંકલને કીધું કે જા આમાંથી કોઈ પણ એક પપીને ચૂઝ કરી લે. અંકલે ગોપીને સિલેક્ટ કર્યો અને પછી એ લોકો ઘરે આવ્યા ત્યારે હવે કોઈ પણ ઘરે નવો માણસ આવે ત્યારે આપણે એની આરતી તો કરીએ ને, તો લાઈક ધીસ આની પણ આરતી કરી. તો ગોપીને તો આવું બધું ખબર ના પડે કે આ આરતી એટલે શું. તો એ તો ડરી ગયો કે એમાં તો દીવો પણ જલતો હતો ને એમાં ફાયર હતી. તો વિચારે કે આને દૂર રાખો મારાથી, અગર મને આ લાગી જશે તો હું શું કરીશ. પછી એના એ પ્લેટમાં એક લેમ્પ શેપનું કંઈક બીજું પણ હતું. અગર આપણે એને હલાવીએ ને તો ડિંગ ડોંગ અવાજ આવે. પછી એ ઘરે એને કાર્પેટ પર નીચે મૂક્યો અને આખા ઘરમાં એ રમ્યો. બધા એને બહુ રમાડ્યો. પણ એ ઘરમાં રોહન પણ રહેતો હતો. રોહને બધાને એક્સપ્લેન કર્યું કે આ કોણ કોણ છે. સુધામૂર્તિને અજ્જી કહેતા અને એમના હસબન્ડને અજ્જા કહેતા. અને એમની સિસ્ટર પણ એમના ઘરે રહેતી, એમને પણ ટજ્જી અજ્જી અને અપ્પા કહેતા. બધી ગોપી બધા સાથે બહુ સારી રીતે રમવા લાગ્યો. પછી ધીરે ધીરે એને નેમિંગ સેરેમની પણ રાખી. એનું નામ પાડવાનું હતું. બધા દૂરથી બધા લોકો આવ્યા કે હવે આનું નામ શું પાડીએ. નામ બધાએ વિચાર્યું. બધાએ ગોપીને વચ્ચે બેસાડ્યો. પછી ગોપી તો થોડીક વાર પછી કંટાળ્યો તો ગોપી તો અંદર જઈને ઊંઘી ગયો. પછી બધાએ જ એને શોધ્યો કે એ કાં ગયો. પછી જ્યારે ગોપી મળ્યો ને ત્યારે એને કીધું કે હવે અમે તારું નામ લાઈક મુફિન, રાકેશ, રાજા એવું નથી રાખવાના, અમે તારું નામ ગોપી રાખવાના છીએ. પછી તમને ખબર જ્યારે છે ને આપણે ખબર કેટલી સારી વેરાયટીઝ ખાવામાં ખાઈએ છીએ, એવી રીતે ગોપી નહીં ખાઈ શકતું હતું. કેમ કે હમણાં નાનું હતું ને તો બધા જ્યારે ખાતા ને ખાવાનું ત્યારે ગોપી મસ્ત બધાને જોયા કરતું કે કહેતું કે મારે પણ ખાવું છે. પણ એને અજ્જી સુધામૂર્તિને એવું કહી દેતા કે ના આવું બધું ના ખાવાય, તું હજી નાનો છે ને. પછી એને ખાલી મિલ્ક જ પીતો. એક દિવસ એ ડૉક્ટર પાસે ગયો કેમ કે બીમાર હતો ને એટલે. એ ડૉક્ટર પાસે ગયો ત્યારે બહુ બધા ડોગ્સ હતા. બધા ડોગ્સ એને એવું કહે કે ડૉક્ટર પાસે ના જતો, આ ડૉક્ટર સારો નથી, બધાને છે ને બહુ મોટા ઇન્જેક્શન આપે છે.
તો જ્યારે ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે એને બહુ બધી બિસ્કિટ ખવડાવી, એને રમાડ્યો, પણ પછી થોડાક ઇન્જેક્શન પણ આપ્યા. પછી ગોપીને બી ખબર પડી કે ના, આ તો આપણે સારા માટે ઇન્જેક્શન આપે છે, આપણે બીમાર ના થઈએ પાછા એટલે. પછી એ બહાર આવ્યો ને ત્યારે બધા જ ડોગ્સને કીધું કે જો આ ડૉક્ટર સારા છે, આપણે આવું એમના વિશે આવું ખરાબ ના કહેવું જોઈએ, એ આપણે સારા માટે જ કહે છે ને. પછી ગોપીને ત્યારે આ પણ ખબર પડી કે આપણે કોઈ દિવસ કોઈના માટે ખોટું પણ ના કહેવું જોઈએ. પછી એ છે ને બહુ બધી નવી નવી જગ્યા પર ફરવા પણ જતો ને બહુ જ મજા આવતી એની નવી ફેમિલીમાં. એની બહુ બધી કઝિન્સ હતી, એમની સાથે પણ એ બહુ જ રમતો. અને એક દિવસ છે ને એના ઘરના પાછળ એક ગાર્ડન હતું, એ ગાર્ડનમાં રમતો હતો. ગાર્ડનમાં છે ને એને બાજોવાળો બંગલો હતો ને એમાં બી એક પેટ હતું. એક દિવસે ભૂલેથી એ ગોપીના ગાર્ડનમાં આવી ગયો, તો ગોપીએ એને કીધું કે હટ, અહીંયા ના, આ મારું ગાર્ડન છે, તારે અહીંયા આવવાનું અલાઉડ નથી એવું. તો સુધામૂર્તિને જ્યારે ખબર પડી ને કે ગોપી આવું કરે છે બધા સાથે, તો સુધામૂર્તિ ગોપીને બહુ જ ખીજવાયા કે ના, આવું ના કરાય, આપણે બીજાથી શેરિંગ પણ કરવું જોઈએ, તું આવું કરીશું તારા કોઈ ફ્રેન્ડ્સ નહીં બનશે. પછી ગોપીને ત્યારે ખબર પડી કે ના, આપણે આવું ના કરવું જોઈએ, આપણે બધાથી શેર કરવું જોઈએ. ત્યારે બાજુવાળા પપ્પી સાથે કીધું કે ચાલ, તું મારો ફ્રેન્ડ, ચાલ તું મારા ગાર્ડનમાં આવીને રમ. ત્યારે એને ખબર પડી કે શેરિંગ ઇઝ કેરિંગ. પછી આમાંથી એક પાર્ટ ખતમ થઈ જાય છે. એ એક પાર્ટમાં ફર્સ્ટ યરનો થઈ જાય છે અને બીજા પાર્ટમાં એ 3 યરનો થાય છે. ને એ પાર્ટમાં જ્યારે બહુ જ ગરમી હતી અને બહુ જ ગરમી લાગતી, એના લોંગ હેર્સ, પછી એની બ્લેક આંખ. હજી તો એવું કહેતા કે આખા વર્લ્ડમાં હેન્ડસમ ડોગ છે. ને જ્યારે સમર હતો તો ઓફકોર્સ આપણને પણ ગરમી લાગે, તો ઓફકોર્સ ડોગને પણ ગરમી લાગતી હશે ને. તો હવે એક દિવસ ખબર શું થયું, ગાર્ડનમાં છે ને, એ ગાર્ડનમાં સુધામૂર્તિ બધાને છે ને પાણી આપતા હતા, બધા પ્લાન્ટ્સને. તો ગોપી પણ ત્યાં હતું, એમની હેલ્પ કરતું હતું. પણ અચાનક સુધામૂર્તિનો છે ને કોઈ ફોન આવી ગયો, તો એ ફોન પર એટલા બિઝી થઈ ગયા કે ખબર જ ના પડી કે જે નળ હતો એ ચાલુ જ રહી ગયો ને આખા ગાર્ડનમાં પાણી જ થઈ ગયું. પછી ગોપી તો ત્યાં બહુ જ સારી રીતે રમે, આખા ગાર્ડનમાં પાણી થઈ ગયું હોય તો ઠંડુ હોય ને પાણી, એને બહુ જ મજા આવી. પછી જ્યારે અજ્જા આવ્યા ને તો અજ્જાએ કીધું કે આ જો કેટલું પાણી થઈ ગયું છે, કેટલું પાણીનું વેસ્ટ થાય છે. પછી ફટાફટ ફોન કટ કર્યો અને નળ બંધ કર્યો. પણ ગોપીને તો બહુ જ મજા આવી, રમ્યા જ કરે. પછી સુધામૂર્તિ એને કીધું કે આવું ના કરે, જો તારામાં કેટલા બધા જર્મ્સ લાગી ગયા, ચાલ હવે નાહવા જઈએ. પછી એને નવડાવ્યો. અને જે રોહન હતા ને, રોહને કીધું કે હું એ છે ને એક સ્વિમિંગ પુલ છે ને, હું એ જોયું છે જે સ્પેશિયલ ડોગ માટે છે, તો આપણે એને લઈ જઈએ ત્યાં. તો પછી એ લોકો ત્યાં ગયા, તો ત્યાં ગોપીની એક સારી ફ્રેન્ડ બની. ખબર એનું નામ શું હતું? એનું નામ હતું સુપરનોવા. કેટલું સારું નામ છે. પછી એ લોકો બહુ સારા ફ્રેન્ડ્સ બની ગયા, લાઈક અ બેસ્ટ ફ્રેન્ડ. એ લોકોએ 2 મંથ સ્વિમિંગ જ કર્યું. એ લોકો આખા સ્વિમિંગ જ કરતા હતા. પછી હવે સમર તો ખતમ થઈ ગયો, હવે તો રેની સિઝન આવે ને, તો રેની સિઝનમાં હવે એ લોકો એના વિલેજ ગયા. વિલેજમાં બહુ જ બધી આખું લાઈક ત્યાં બહુ બધા ફ્રૂટ્સ હતા, વેજીટેબલ્સ હતા, બહુ જ બધું હતું. ને ગોપીને તો બધું જ ખબર હતું કે કયા વેજીટેબલ્સ શું છે, આ મને ખવાય કે નહીં ખવાય. તો ગોપી જ્યારે ત્યાં ગયું ને વિલેજમાં, તો બહુ બધા ફ્રૂટ્સ ખાતો, લાઈક સ્ટ્રોબેરી, ગુવાવા, એને બહુ જ ગમતું. આખો દિવસ આ રમતો. પછી એક દિવસે છે ને એવા પ્લેસમાં જતો રહ્યો જ્યાં એક સાપ હતો. ત્યાં સાપ હતો. તો ત્યાં ગોપી તો એવું વિચારે કે આ શું છે, વાહ કેટલું સારું ટોય છે, હું આના સાથે રમું. તો સાપ સાથે રમવા લાગ્યો. પણ જ્યારે સુધામૂર્તિને ખબર પડી કે આ સાપ છે ને આ ગોપી એના સાથે રમે છે, પછી સુધામૂર્તિને કીધું કે ના આના સાથે ના રમવાનું. અને પછી એને દૂર લઈ ગયા અને પછી કીધું અગર નેક્સ્ટ ટાઈમ તને આવું કોઈ પણ દેખાય તો તારે આના સાથે નહીં રમવાનું, આ બહુ પોઈઝનસ હોય, અગર તને આ કરડી જાય ને તો તને બહુ હાર્મ થશે. પછી એ આનું સમર વેકેશનનું બેસ્ટ વેકેશન હતું, કેમ કે એની બહુ સારી ફ્રેન્ડ બનેલી હતી નોવા. પછી એના છે ને એ સુપરનોવાના રોજ ઘરે જતો, એ લોકો બહુ જ રમતા. અને પછી લાઈક આપણા જેવા મેરેજ થાય ત્યારે એ લોકોને પણ મેરેજ થઈ ગયા, લાઈક ગોપી અને સુપરનોવાના. એ લોકો નાના પપીસ થયા.
બહુ જ ક્યુટ હતા એ લોકો પણ. એનું નામ પણ બહુ સારા સારા હતા. પણ એ નાના હતા ત્યારે નામ પછીથી પાડ્યા એ લોકોના. કોઈક વ્હાઈટ હતું, કોઈક બ્લેકિશ ટાઈપ હતું ને કોઈક મિક્સ કલરનું હતું. આખો દિવસ એ લોકો સાથે રમતા. અને પછી તમને ખબર એક દિવસ એવું થયું કે જ્યારે સુધામૂર્તિના જે સિસ્ટર હતા ને એ આવેલા, તો એ લોકો વિચાર્યું કે ચાલ આપણે બહાર વોક કરવા જઈએ. તો વોક કરવા ગયા હતા ને એ લોકો, તો એક ચોર આવ્યો અને લાઈક સિસ્ટરનું પર્સ ચોરીને જતો રહ્યો. તો ગોપી તો બહુ સારી રીતે, એને તો ખબર હતી કે ચોર છે, તો એ ગોપી મસ્ત ભાગીને એ ચોરથી એનો બેગ લઈને આવી ગયો. અને આ બહુ બધા પોલીસને બધા લોકોએ પણ જોયું, તો એને છે ને બેસ્ટ અવોર્ડ પણ મળ્યો, એટલે ગોલ્ડ મેડલ મળ્યો પોતાના ગવર્મેન્ટ તરફથી. તો એ બેંગ્લોરમાં રહેતો હતો ને, તો બેંગ્લોરમાં એને ગોલ્ડ મેડલ મળ્યો. પછી છે ને એ છે ને આવી રીતે બહુ બધું કરતો. જ્યારે કોવિડ ચાલતો હતો ને ખબર 2 વર્ષનું, તો ત્યારે છે ને બધા સ્ટ્રીટ ડોગને તો કોઈ ખાવાનું પણ ના આપે ને હવે. તો ગોપી બધા જ માટે વિચારતો કે ના, મારે આ બધા માટે ખાવાનું આપવું પડે, કે આ લોકો જો મને તો ખાવાનું મળી જાય છે ટાઈમ ટુ ટાઈમ, પણ આ લોકોને કેવી રીતે મળતું હશે. તો એ ગોપી અજીને કહેતો કે આ લોકોને ખાવાનું આપો. તો પછી એ રોજ બધા માટે ખાવાનું લઈ જતો, બધાને ખાવાનું પણ આપતું. એટલે એને છે ને બેસ્ટ અવોર્ડ મળ્યો. એટલે આપણે પણ આવું કરવું જોઈએ. ગોપીએ કેટલું બધા માટે સારું સારું વિચાર્યું, તેવી રીતે આપણે પણ વિચારવું જોઈએ. અને સુધામૂર્તિ પણ બહુ બધી લાઈક બધાને ખાવાનું આપવાનું, બધા માટે સારું સારું કરવાનું, એવી બહુ બધું કર્યું છે. તો સુધામૂર્તિને પણ આપણા પ્રેસિડેન્ટ પરથી એમને પણ અવોર્ડ મળ્યો છે, લાઈક નાના છોકરા માટે સારી બુક્સ લોન્ચ કરવા માટે ને બહુ જ બધું. અને છે ને ગોપી પણ બહુ જ સારો હીરો બની ગયો, કેમ કે જ્યારે આ બધી બુક્સ, આ સુધામૂર્તિવાળી બુક્સ જ્યારે લોન્ચ થઈ ને બહાર, ત્યારે ગોપીને જ કટ કરવા બોલાવેલો હતો. તો એ લોકો હવે સુધામૂર્તિ અને ગોપી બંને જ હવે બહુ સારી રીતે છે. અને એ લોકોને અવોર્ડ પણ મળેલો હતો. હવે એ લોકો છે ને બધા માટે બહુ સારું સારું કરે છે. થેન્ક યુ. ખૂબ જ સરસ દર્શના. મને છે ને તારી COVID-19 વાળી વાત કીધી ને, કે જે બીજા ડોગ્સને પણ, સ્ટ્રીટ ડોગને પણ ખાવાનું આપે, તે મને ખૂબ જ ગમી ગઈ. અને હા, દર્શનાએ આપણને આ વાર્તા પરથી એ શીખવ્યું છે, જે એક વસ્તુ એક પપ્પી કરી શકે છે તે માણસ કેમ ન કરી શકે. તો આપણે પણ બીજા બધાની મદદ કરવી જોઈએ અને બધા સાથે શેરિંગ અને કેરિંગ કરવું જોઈએ. તો હવે હું જૈત્રાને બોલાવીશ. જૈત્રાના પુસ્તકનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ, અને તેની હોબીઝ છે વાંચવાનું, ચિત્રકાર, અને તેણે શિક્ષક બનવું છે. તેની સિદ્ધિઓ છે સ્માર્ટ કિડ જીકે ઓલિમ્પિયાડ 2025 વર્ગમાં પ્રથમ આવ્યો હતો તે. અને તેના શાળાનું નામ છે સર જે હાઈસ્કૂલ. બધાના હાથમાં તલવાર હોઈ શકે છે, પરંતુ જેની પાસે ઈચ્છા શક્તિ હોય તે જ રાજ્ય સ્થાપિત કરી શકે છે. અને આ ઈચ્છા શક્તિનું બીજું નામ છત્રપતિ શિવાજી મહારાજ છે. હું ચૈત્ર ગાંધી આજે તમને છત્રપતિ શિવાજી વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. મારી પુસ્તકનું નામ પિક્ટોરિયલ બાયોગ્રાફી છત્રપતિ શિવાજી છે. તેની કિંમત ₹50ની છે અને તેના પબ્લિશર્સનું નામ જેન્કો પબ્લિશર્સ છે. મને આમાંથી છત્રપતિ શિવાજી વિશે ઘણી બધી માહિતી જાણવા મળી અને એનાથી હું પ્રભાવિત થયો છું. શિવાજીનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમનું નામ ત્યાંની દેવી શિવાઈ માતાના નામ પર પડ્યું હતું. તેમના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. તેમનું આખું શિક્ષણ શિવનેરી કિલ્લામાં જ થયું હતું. તેમના ગુરુનું નામ દાદોજી કોંઢદેવ હતું. તેમને લખતા અને વાંચતા એમની માતાએ જ શીખવાડ્યું હતું અને યુદ્ધ કરવાનું પ્રાથમિક શિક્ષણ દાદોજી કોંઢાદેવે આપ્યું હતું.
તે 16 વર્ષ જેવી નાની ઉંમરે પણ માવડાઓ જે ત્યાંના લોકલ પ્રવાસીઓ મતલબ લોકલ રહેવાસીઓ કહેવાય તેની સાથે ઘણા બધા કિલ્લાઓ જીતી લીધા હતા. એમાંનું એક મુરુમગઢ હતું જેનું નામ તેમને રાજગઢ આપ્યું અને પછી તે પોતાનું રહેઠાણ બની ગયું હતું. તેમને ગોંઢાણા, ચકન જેવા કિલ્લાઓ પણ જીત્યા હતા, પણ તેમના પિતાશ્રી શાહજી ભોસલેના આદેશથી તેમને ગોંઢાણાનો કિલ્લો વિજાપુર અમલદારોને પરત કર્યો હતો. તેમને તેજવાડી જે દક્કન તરફનો મુખ્ય દ્વાર કહેવાય છે ત્યાં તેમને પ્રતાપગઢ નામનું મજબૂત કિલ્લો બનાવ્યો. તેની પાછળની બી એક કથા છે. એક વખતની વાત છે, ત્યાં મોરેઝ નામના રાજાઓ રાજ કરતા હતા. તેમનો જે લીડર કહેવાય તે ચંદ્રરાવ કહેવાતા. તો તે જે છેલ્લા ચંદ્રરાવ હતા દોલતરાવ, તેમની ડેથ થઈ ગઈ હતી અને એનો ફાયદો ઉઠાવતા આદિલ શાહે એના રાજ્ય પર હુમલો કરી દીધો હતો. પણ ત્યારે એમની દોલતરાવની પત્નીએ શિવાજી પાસે મદદ માંગી અને તેમને શિવાજીએ સુઝાવ આપ્યો કે તે એક પુત્રને દત્તક લઈ લે. તો દોલતરાવની પત્નીએ એક પુત્રને દત્તક લીધો અને એનું નામ યશવંતરાવ હતું. યશવંતરાવ. ત્યારે થોડાક જ વર્ષોમાં યશવંતરાવે શિવાજી સાથે દગો કરીને આદિલ શાહ સાથે મરી ગયો હતો. તો તે યશવંતરાવ શિવાજી સાથે યુદ્ધ કરવા માંગતો હતો અને એ બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું અને એમાં શિવાજીની જીત થઈ. ત્યારે જ તેમને ત્યાં પ્રતાપગઢ નામનો કિલ્લો બનાવવા માટે આદેશ આપ્યો હતો. તમને ખબર છે, જ્વાળી આખો પર્વતીય અને જંગલવાળો વિસ્તાર છે. ત્યાં કોઈ નાની સેના પણ છુપાઈ જાય ને તો મોટામાં મોટી સેનાને પણ હરાવી શકે છે. તેવી જ ઘટના શિવાજી સાથે પણ થઈ હતી. અફઝલ ખાન જે આદિલ શાહનો પ્રધાન સેનાપતિ હતો, તે શિવાજીને હરાવવા પુણે આવ્યો હતો. ત્યાં શિવાજીને ખબર હતી કે આવા ખુલ્લા વિસ્તારમાં એને ન હરાવી શકાય, કારણ કે તેની પાસે મોટી મોટી તોપ, હાથી, ઊંટ અને બહુ મોટી સેના હતી. તો એટલે શિવાજી મહારાજ અને એમની સેના પ્રતાપગઢ જતા રહ્યા. પણ અફઝલ ખાનને એ વાતની પણ ખબર હતી કે અગર જો તે આવા ઊંચાઈવાળા પર્વતમાં જશે તો એના તોપ, હાથી, ઊંટ વગેરેનું ખૂબ નુકસાન થશે. તેથી તેને શિવાજી મહારાજને વયમાં સંધિ કરવા માટે બોલાવ્યા. પણ શિવાજી જાણતા હતા કે અફઝલ ખાને આવી રીતે ઘણા રાજાઓને માર્યા હતા, એટલે તેમને કપડાની અંદર કવચ અને સાથે વાઘનખ અને બિચ્છુ નામની તલવાર સાથે રાખી હતી. જેવો જ અફઝલ ખાન તેમના પર હુમલો કરવા ગયો કે તેમને તરત જ વાઘનખથી એનું આંતરડું ફાડી નાખ્યું અને પછી તલવારથી તેને મારી નાખ્યો હતો. તો આ હતું આપણા શિવાજી મહારાજનું બુદ્ધિ ચાતુર્ય. તમે એમ વિચારતા હશો કે આના પછી કંઈ જ ન થયું હોય, પણ ના, આના પછી બી શિવાજીએ ઘણા જંગો જીત્યા, ઘણી મુસીબતોનો સામનો કર્યો અને ઘણી ચાતુર્યતાની બી કથા છે. હવે હું તમને એના વિશે કહું છું. ત્યાર પછી તેમને પ્રતાપગઢ અને કોલ્હાપુર જેવા યુદ્ધો પણ જીત્યા. પ્રતાપગઢના યુદ્ધમાં અફઝલ ખાનની જ સેના હતી, તેનો કોઈ બીજો લીડર હશે, પણ એની જ સેના હતી. અને કોલ્હાપુરની જંગમાં આદિલ શાહે ઘણા બધા હાથી, તોપ, ઊંટ વગેરે ગવાવ્યા હતા. શિવાજી એક વખત જ્યારે પન્હાલામાં એના ખાસ માણસો જેમ કે જશવંતરાવ, બાજીપ્રભુ દેશપાંડે સાથે હતા, ત્યારે તેમને આદિલશાહી સેના અને મુઘલોની સેનાએ ચારે બાજુથી ઘેરી લીધા હતા. ત્યારે આ પણ એમની એક બુદ્ધિ ચાતુર્યતાની જ કથા છે. ત્યારે તેમને એમના જ જેવા દેખાતા શિવા કાશીને એક દિશામાં મોકલાવ્યા અને જ્યારે મુઘલો અને આદિલશાહની સેના એની પાછળ જતી રહી ત્યારે તે પોતે બીજી દિશામાંથી નીકળી આવ્યા. પણ જ્યારે મુઘલો અને આદિલશાહની સેનાને ખબર પડી કે આ શિવા કાશી જ છે, ત્યારે તે પાછા પન્હાલા કિલ્લામાં આવ્યા અને તેમાં બાજીપ્રભુ દેશપાંડે તેમને રોકી રાખ્યા હતા. અને જ્યારે ખબર પડી કે શિવાજી તેમના કિલ્લામાં શાંતિથી પહોંચી ગયા છે, ત્યારે તેમને પોતાના રાજા માટે પ્રાણ ત્યાગી દીધા હતા.
આ બધામાં ઔરંગઝેબના મામા શાઇસ્તા ખાનનો ફાયદો થયો. તે લાલ કિલ્લો, દિલ્હીવાળો લાલ કિલ્લો નહીં, બીજો લાલ કિલ્લો હતો, તેમાં જ હતો. પણ શિવાજી એ આખા કિલ્લાને બહુ સારી રીતે જાણતા હતા, એટલે તે ત્યાં ગયા અને શાઇસ્તા ખાનને ખૂબ ચતુરાઈથી હરાવી દીધો અને એના બધા જ છોકરાઓને પણ મારી નાખ્યા હતા. ક્યારેક ક્યારેક શક્તિશાળી રાજાઓએ પણ પોતાની પ્રજાના રક્ષણ માટે સંધિઓ કરવી પડે છે, ખૂબ બધું ગુમાવવું પણ પડે છે. આવું જ એક ઘટના શિવાજી સાથે પણ થઈ હતી. એક વખત મિર્ઝા રાજા જયસિંહ સાથે તેમને પુરંદરની સંધિ કરવી પડી હતી અને એમના 23 કિલ્લા જતા રહ્યા હતા અને 4 લાખ રૂપિયા આપવા પડ્યા હતા. તે તો અલગ જ. પછી ઔરંગઝેબે તેમને એના દરબારમાં મળવા માટે બોલાવ્યા. ત્યાં તેમને અને તેમના દીકરા સંભાજી મહારાજને કેદી તરીકે બંદી બનાવવામાં આવ્યા હતા, પણ ત્યાં પણ ચતુરાઈથી તેઓ બહાર નીકળી આવ્યા હતા. તમને જાણવું છે કેવી રીતે બહાર નીકળ્યા હતા? તો તેમને પહેલાં તો બીમાર થવાનું નાટક કર્યું અને પછી જ્યારે બધી મેડિસિન્સ આવી, તેના મોટા મોટા ટોકરા ટાઈપ હતા, તો એમાં તે અને તેમના દીકરા સંભાજી મહારાજ બહાર નીકળી ગયા અને 1 વર્ષ સુધી તે ભિક્ષુક અને બ્રાહ્મણની જેમ ભટક્યા અને પછી રાજગઢ કિલ્લામાં એ લોકો પાછા આવ્યા હતા. શિવાજીના ખાસ માણસ તાનાજી માલુસરે સિંહગઢની જંગમાં શહીદ થઈ ગયા હતા. સિંહગઢનું પહેલું નામ કોંધાણા હતું. ત્યાં તેમની ખિલાફ ઉદયભાન રાઠોડ હતા. તેમનું રાજ્યાભિષેક વિક્રમ સંવત 1731ના દિવસે થયું હતું. તેમને એમના રાજ્યાભિષેકના બીજા જ પળે પોતાનું બધું જ કામ ચાલુ કરી દીધું હતું અને તેમને છત્રપતિનું નામ એક મોટા મહારાજે આપ્યું હતું. તમને ખબર છે કે શિવાજી મહારાજ આપની ભારતીય નૌસેનાના જનેતા કહેવાય છે. હા, તેમને ઘણા દરિયાઈ કાંઠાના કિલ્લાઓ બનાવ્યા અને ઘણા જહાજો પણ બનાવ્યા હતા. તે પોતે પણ ઘણીવાર જહાજોમાં જતા હતા. તેમના સિંધુદુર્ગ, વસઈ અને અરણાલા જેવા કિલ્લાઓ દરિયાઈ કાંઠાના મુખ્ય કિલ્લાઓ હતા. શિવાજીની રાજનીતિ કંઈ અલગ જ પ્રકારની હતી. તેમને 8 મંત્રીઓ ટાઈપ મદદ કરતા હતા, જેમાં મજુમદાર, મંત્રી, પ્રધાન વગેરે હતા. મુખ્ય પ્રધાન પણ હતા. મંત્રી કોઈક રાજાની બધા ક્રિયાઓનું ધ્યાન રાખતા, કોઈ કેદીઓને શું સજા આપી એનું ધ્યાન રાખતા, તો કોઈ વિદેશના રાજ્ય અને દેશ સાથે કારભાર ચલાવતા હતા. શિવાજી ગુરીલા યુદ્ધ કરવાના ખૂબ જાણકાર હતા. તે પોતાના શત્રુઓ પર એ જ રીતે હુમલો કરતા હતા. શિવાજી પોતે તો હિન્દુ હતા, પણ તે બધા જ ધર્મોનું સન્માન કરતા. તે વરકરી સાધુઓનું ખૂબ જ સન્માન કરતા હતા. તે અને તેમના દીકરા શતરંજ સાધુઓ સંત રામદાસ, તુકારામ અને યુકુબ બાબાને આધ્યાત્મિક સંતો ગણતા હતા. તે કોઈને પણ હિન્દુ બનવા માટે દબાણ ન કરતા. તે મુસ્લિમોની કબરો અને મસ્જિદોનું રક્ષણ પણ કરતા હતા. તેમની તૃતીયાંશ ભાગની સેના તો મુસ્લિમ જ હતી અને તે બધા પર તેમનો વિશ્વાસ હતો. એમાં ઇબ્રાહિમ ખાન, દૌલત ખાન જેવા બધા હતા. ઝાંસીની રાણીની જેમ શિવાજી મહારાજને પણ સ્વતંત્રીય સેનાની તરીકે ઓળખાય છે, કારણ કે તેમણે ભારતને મુઘલોથી આઝાદી મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તે આધુનિક મરાઠા રાષ્ટ્રના જનેતા પણ કહેવાય છે. મુંબઈનું સહાર ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમના સન્માનમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પછીથી નામ પડ્યું હતું. તે ખૂબ જ સમજદાર, ચતુર, બુદ્ધિશાળી અને દયાળુ હતા અને સ્ત્રીઓનું સંરક્ષણ પણ કરતા હતા. એક વખત બીકાજી ગુજ્જરે જવાન સ્ત્રી સાથે સમાનતા ન જાળવ્યું, તેથી શિવાજીએ તેના અંગો કાપી નાખવાનો આદેશ આપ્યો હતો. 1680માં આ મહાન યોદ્ધા, મહાન રાજનીતિજ્ઞએ ચીર વિદાય લીધી હતી. આજે પણ શિવાજીના નામ પર ઘણા વિદ્યાપીઠો, એરપોર્ટ્સ, કોલેજો વગેરે છે અને એમના માતાના નામ પર પણ ઘણા વિદ્યાપીઠો અને વગેરે છે. હું બસ આટલું જ કહેવા માંગુ છું. જય ભવાની, જય શિવાજી. થેન્ક યુ. ખૂબ જ સરસ ચૈત્ર.
સૌપ્રથમ જૈત્ર માટે ફરી એકવાર તાળી પાડો. તમને ખબર છે મેં આ તાળી કેમ પડાવી? નહીં? તો હું કહું છું. જૈત્રે આપણને શિવાજી મહારાજની આખી કથા કહી દીધી છે અને આ કથા આપણા ભણવામાં પણ આવે છે અને તે આપણને કામ પણ લાગે છે. તો હવે હું અગાડી જતા આના પછીના વક્તાને બોલાવું છું. હું નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1ના વિદ્યાર્થી ઇફત કફીલ શેખ કે જેમનું પુસ્તકનું નામ છે તોફાની ટીંચુડો. તેના લેખક છે હર્ષદ પંડ્યા. ઇફતની હોબીઝ છે વાર્તા વાંચવી, તેણે મોટું થઈને ડૉક્ટર બનવું છે અને તેમની સિદ્ધિઓ છે વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા થયા છે. તો હું ઇફતને અહીં આવકારું છું. નમસ્કાર બાળ મિત્રો, મારો પરિચય તો હમણાં આપી જ દીધો છે. વેકેશન દરમિયાન મેં 16 જેટલા પુસ્તકો વાંચ્યા છે અને લાઇબ્રેરીના બાળ વિભાગના ઘણા પુસ્તકો જોયા છે. બાળકોને વાર્તાઓ ખૂબ ગમે છે, તેવી જ રીતે મને પણ વાર્તા વાંચવી અને સાંભળવી ખૂબ ગમે છે. વાર્તા એટલે માત્ર વાર્તા નહીં, એમાં પણ ઇતિહાસની વાર્તા હોય, પ્રાણીઓની હોય, પશુ પંખીની હોય, પર્યાવરણની હોય, એવી અનેક પ્રકારની વાર્તાઓ આવે. તેમાં આજે હું એક હાસ્ય વાર્તા લઈને આવી છું, કારણ કે હાસ્ય વાર્તા વાંચતા વાંચતા આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ અને એકદમ હળવા ફૂલ બનીએ છીએ. તો મિત્રો, મારા આ પુસ્તકનું નામ જ કેટલું સરસ છે. એનું નામ છે તોફાની ટીંચુડો. આના લેખક હર્ષદ પંડ્યા છે. 88 પાનાના આ પુસ્તકમાં 24 જેટલી હાસ્ય વાર્તાઓ છે. આ પુસ્તકમાં વાર્તાની સાથે સાથે થોડા કાલ્પનિક ચિત્રો પણ આપવામાં આવ્યા છે, જેના હાવભાવ જોતા વાર્તાના પાત્રનું ચિત્ર આપણા મગજમાં બેસી જાય છે. તો મને આ પુસ્તકમાંથી ગમી ગઈ છે એવી વાર્તા હું રજૂ કરીશ. સૌપ્રથમ હું ટીંચુના પરિવારની ઓળખ કરાવી દઉં. તેના પપ્પાનું નામ ધેલાભાઈ, તેની મમ્મીનું નામ માધુરીબહેન અને તેની બહેનનું નામ ટપલી. તો મારી પહેલી વાર્તાનું નામ છે કોમ્પ્યુટર દાદાને લાડુનો પ્રસાદ. ટીંચુને મમ્મી પપ્પા સાથે મજાક કરવી ખૂબ ગમતી હતી. એક દિવસ એણે કોમ્પ્યુટરને જ લાડુ ચડાવી દીધો. એના પપ્પા કહે, તે કોમ્પ્યુટરને લાડુ કેમ ચડાવ્યો? ટીંચુ કહે, મેં કોમ્પ્યુટરને કાં, મેં તો ગણપતિ દાદાને લાડુ ચડાવ્યો છે. ધેલાભાઈ કહે, એલા આ તો કોમ્પ્યુટર છે. ટીંચુ કહે, નો ડેડ, ગણપતિ દાદા પાસે માઉસ હોય જ અને આની પાસે પણ માઉસ છે. જેની પાસે માઉસ હોય એ ગણપતિ દાદા કહેવાય. ધેલાભાઈ કહે, જ્યાં પણ માઉસ દેખાય તે બધે જ ગણપતિ દાદા થોડા હોય. ગાંડા, હવે કીડીઓ આવશે. મિત્રો, કેવી લાગી આ વાર્તા? તો મારી બીજી વાર્તાનું નામ છે ડબલ સ્વેટરનું રહસ્ય. ટીંચુ તૈયાર થઈ સ્કૂલે જવા નીકળ્યો. ત્યારે જ માધુરીબેને કહ્યું, આ સ્વેટર ના પહેર્યું? ટીંચુ કહે, પહેર્યું તો છે, ડબલ સ્વેટર પહેરવાના. હા, માધુરીબેને કહ્યું. માધુરીબેને સ્વેટર ટીંચુને આપવા પ્રયત્ન કર્યો. ટીંચુ કહે, એક વાત બોલું? સ્કૂલ બેગ લઈ બહાર નીકળતા ટપલીએ પૂછ્યું, ભઈલું તું ડબલ સ્વેટર કેમ પહેરે છે? માધુરીબેન કહે, તને ખબર ના પડી, ટપલીનું સ્વેટર ડબલ અસ્તરનું છે અને તારું સિંગલ છે. મોમ, ટીંચુએ હસીને કહ્યું. એક વાત પૂછું? પૂછ, માધુરીબેને કહ્યું. ટીંચુ કહે, આ સ્વેટર જે મેં પહેર્યું છે એ મારું જ છે ને? હા, તો તારું જ છે ને, માધુરીબેને કહ્યું. તો પછી બીજો સ્વેટર કેમ પહેર્યું? ટીંચુએ એવું કહ્યું. માધુરીબેન કહે, તને ઠંડી લાગશે એટલે. ટીંચુ કહે, એક વાત બોલું? મારા ફ્રેન્ડ પિંકુ છે ને, અમે ગયા વર્ષે પિકનિક પર ગયા હતા, ત્યારે તેણે બીજાનો સ્વેટર ઉપાડી લીધો હતો. તેથી તેની મમ્મી તેને ડબલ સ્વેટર પહેરાવીને જ સ્કૂલ મોકલે છે. એમાં આપણે શું? માધુરીબેને કહ્યું. ટીંચુ કહે, માધુરીબેન કહે, પણ તું કેમ ના પાડે છે? ટીંચુએ કહ્યું, હું તો ના નથી પાડતો,
હું તો એ જાણવા માંગુ છું કે આ સ્વેટર મારી છે કે નહીં. મજા આવી ને મિત્રો? તો મારી ત્રીજી વાર્તાનું નામ છે ટીંચુના 2008ના સંકલ્પો. મિત્રો, આમ તો આપણે નવા વર્ષમાં આપણે સારા સંકલ્પો લેતા હોઈએ છીએ. તેવી જ રીતે ટીંચુએ પણ થોડા સંકલ્પ લીધા છે. તો ચાલો આપણે એના સંકલ્પો જાણીએ. એનો પહેલો સંકલ્પ, એ રોજ જાતે ઉઠશે, જાતે જ બ્રશ કરશે અને જાતે જ ટોયલેટ જશે. મિત્રો, એણે એવો સંકલ્પ લીધો છે કે એમાં આપણે મહેનત કરવાની કંઈ જરૂર જ નથી. એનો બીજો સંકલ્પ છે કે એની મમ્મી હંમેશા કહે છે કે મારો ટીંચુ અદ્દલ કાનુડો છે. કાનુડો બનવા એ આજથી જ પ્રયત્ન કરશે, તોફાન કરશે અને માધુરી બહેનને યશોદા બનાવશે. એનો ત્રીજો સંકલ્પ, તે અત્યારથી એક નહીં 2 બુકનો ચાહક બનવા પ્રયત્ન કરશે. એક બુક ચેકબુક અને બીજી પાસબુક. મિત્રો, આપણને એવું લાગ્યું હતું કે ટીંચુ બુકનો ચાહક હશે, પણ એ તો પાસબુક અને ચેકબુકનો ચાહક નીકળ્યો. એનો ચોથો સંકલ્પ, હવે પપ્પાની હેલ્પ નહીં લેશે, કારણ કે જ્યારથી પપ્પાનો હેલ્પ લઈ મેથ્સના દાખલા ગણે છે ત્યારે રોજ મેથ્સના ટીચર તેને પનિશમેન્ટ કરતા રહે છે. એનો પાંચમો સંકલ્પ છે, તે ટપલીને રોજ જ ભણવા બેસવાની સલાહ આપે છે. તેથી ત્યારે ટપલી તેને સ્પેલિંગ પૂછી લે છે અને આપણા ટીંચુભાઈને તો કંઈ આવડતું હતું નહીં, તેથી તેને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. તેથી હવેથી તે ટપલીને સલાહ નહીં આપશે. એનો છઠ્ઠો સંકલ્પ, તે ખૂબ જ તોફાન કરે છે, તેથી તેને મમ્મી પપ્પાને અવારનવાર બોલાવવામાં આવે છે. તેથી તેના વાલીનું અપમાન થાય છે. તેથી હવે તે મમ્મી પપ્પાના બદલે અંકલ આંટીને લઈ જશે. મિત્રો, એને એવું નહીં થયું હોય કે તે એવું કામ ન કરે જેથી એના વાલીનું બોલાવવા પડે. એનો 7મો સંકલ્પ, કે તે રજાના દિવસે મોડો ઉઠશે, તેથી થોડા ટાઈમ ઘરમાં શાંતિ જળવાઈ રહે. મિત્રો, આ સંકલ્પો આપણે અનુસરવાના નથી. આ તો બસ 2 ઘડી હસવાની વાત હતી. આવો હતો ટીંચુ. તો ચાલો આપણે ચોથી વાર્તા સાંભળીએ. એનું નામ છે ઢેલાભાઈએ આ રીતે જન્મોત્સવ ઉજવ્યો. ટીંચુનો જન્મ થયો ત્યારે ઢેલાભાઈએ કૃષ્ણ જન્મોત્સવ જેટલો જ ઉત્સવ ઉજવેલો. ટીંચુને સૌ લાડમાં લાલો કહે. થોડા દિવસોમાં લાલો નામ બદલી ટીંચુ નામ ધારણ કર્યું. ટીંચુના કૃષ્ણ ભગવાનની જેમ અનેક નામ હતા. તે ખૂબ જ તોફાની પણ હતું. તેથી તેને બધા લાલો, કાળિયો, નટખટ, બાવરો વગેરે કહીને બોલાવતા. તે બધાને ખૂબ જ હેરાન કરતો. થોડા દિવસમાં કૃષ્ણ જન્મોત્સવ આવ્યો. ટીંચુની મમ્મીએ તેને મેકઅપ કરી અને સરસ તૈયાર કરી. બધા પડોશી ઢીલાભાઈને પૂછવા લાગ્યા, મેકઅપમાં ઘણો ખર્ચો થયો હશે ને? ઢીલાભાઈ કહે, ના, બસ 5 રૂપિયા. શ્યામને શ્યામ બનાવવામાં વળી કયો ખર્ચો? રાત્રિના 12 વાગ્યા. માધુરી બહેને ટીંચુને એના પ્રમાણના ખાટમાં બેસાડી. તેથી બધાને મોકો મળી ગયો, કારણ કે ટીંચુ તેમને ખૂબ હેરાન કરતો હતો. એટલે આજે એ લોકોને ટીંચુને હેરાન કરવાનો મોકો મળી ગયો. બધા ટીંચુને પારણે ઝુલાવવા પડાપડી કરવા લાગ્યા. બધા તેને ઝુલાવતા જાય અને ઠોંસો મારતા જાય, ઝુલાવતા જાય અને ઠોંસો મારતા જાય. મિત્રો, મને બોલવા માટે આપવામાં આવેલ સમયમાં મેં 4 વાર્તાઓ રજૂ કરી, પણ આ પુસ્તકમાંની દરેક વાર્તા રમૂજી કિસ્સાઓથી ભરેલી છે. તો તમે પણ આ પુસ્તક ચોક્કસ વાંચશો. અને જેમણે શરૂઆત ન કરી હોય અને આ વાર્તાલાપમાં નવા બાળ મિત્રો આવ્યા હોય તે વાંચવાની શરૂઆત કરી દેજો. વાંચતા રહેજો. અસ્તુ. જય હિન્દ. ખૂબ જ સરસ ઇફત, મજા આવી ગઈ. હસવાની તો ઘણી મજા આવી. હું પણ આ વાર્તા હવે વાંચીશ અને આ પુસ્તક પણ. તો હવે હું અભિરાજને બોલાવીશ. તેની શાળાનું નામ છે એબી સ્કૂલ CBSE પાર્ટેપુર અને
અને તેના પુસ્તકનું નામ છે માય ફર્સ્ટ હનુમાન ચાલીસા અને તેના લેખક છે સરિતા ચિંતનવન સર મિત્તલલાલ. અને તેનો શોખ છે રીડિંગ, પ્લેઇંગ અને ડ્રામા. તેણે સિવિલ એન્જિનિયર બનવું છે અને તેની સિદ્ધિઓ છે બાળ પ્રતિભા, શોધ સ્પર્ધા, ફર્સ્ટ ઇન ડિસ્ટ્રિક્ટ મોનો એક્ટિંગ, થર્ડ ઇન ડિસ્ટ્રિક્ટ ઇલેક્ટ્રિશિયન કોમ્પિટિશન, થર્ડ ઇન ઝોન મોનો એક્ટિંગ. તો અભિરાજ પોતાની હનુમાન ચાલીસા કરવા આવે. શું તમને બધાને આ પિક્ચરમાં જે સુપર હીરો છે તેમને ઓળખો છો? કોણ બોલ છે? હા બોલો. સાચો જવાબ. પણ આજે હું તમને રિયલ સુપર હીરોની વાત કરવા જઈ રહ્યો છું. નેક્સ્ટ. હનુમાનજી, માતા અંજની અને કેસરી રાજાના પુત્ર. નેક્સ્ટ. શ્રી રામ ભગવાનના પ્રિય ભક્ત. હનુમાનજીનું નામ સાંભળો તો પહેલા શું યાદ આવે? હનુમાન ચાલીસા. નેક્સ્ટ. હનુમાન ચાલીસા સંત તુલસીદાસે 16મી શતાબ્દીમાં રચી હતી. તે પણ સંસ્કૃત નહીં પરંતુ અવધી ભાષામાં. હનુમાન ચાલીસા, ચાલીસા એટલે જેમાં 40 ચોપાઈ હોય. હું રોજ સ્કૂલ વેનમાં જતો ત્યારે કાકા હનુમાન ચાલીસા મૂકતા અને રોજ રાત્રે સૂતા પહેલાં પણ હું તે સાંભળતો. આમ કરતાં કરતાં મને તે મોઢે તો થઈ ગઈ પણ તેનો અર્થ ના સમજાયો. વેકેશન વાંચન ઉત્સવ દરમિયાન મને આ પુસ્તક પ્રીતિ આંટીએ બતાવી. મેં વાંચી અને પછી મને હનુમાન ચાલીસાનો અર્થ સમજાયો અને મેં એવો વિચાર કર્યો કે જો હું આના પર બાળ વાર્તાલાપ આપું તો. તમારા જેવા અનેક મિત્રો જેમને ચાલીસા તો મોઢે છે પણ તેનો અર્થ નથી સમજાતો, તેમને હું આ પુસ્તક સાથે ઓળખાણ કરાવવા માંગુ છું. નેક્સ્ટ. માય ફર્સ્ટ હનુમાન ચાલીસાના અનુવાદક ચિતવાન મિત્તલ, સરિતા સનાફ અને અપરાંજિતા વાસુદેવ છે. આ પુસ્તક દ્વારા મારા અને તમારા જેવા બાળકો માટે હનુમાન ચાલીસા સરળતાથી સમજાય એટલે ચિત્રો અને શબ્દો દ્વારા લખવામાં આવી છે અને થોડી ચોપાઈઓમાં તો હનુમાનજીના જીવનના પ્રસંગો સાથે પણ જોડવામાં આવી છે. આ પુસ્તક હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં ઉપલબ્ધ છે. નેક્સ્ટ. જેમ મેં પહેલાં કહ્યું તેમ પુસ્તકની શરૂઆતમાં હનુમાનજીને સુપર હીરો કહ્યા છે અને એમના માતા પિતા, એમની રામ ભક્તિ અને એમના બહાદુરીના ગુણો વિશે પણ ટૂંકમાં માહિતી આપી છે. તો ચાલો, હું અભિરાજ રવિન્દ્ર દેસાઈ આજના આ શનિવારે બાળ વાર્તાલાપમાં મને ગમતા પુસ્તક માય ફર્સ્ટ હનુમાન ચાલીસાની મને ગમતી થોડી ચોપાઈ. પહેલી ચોપાઈ. નેક્સ્ટ. મહાબીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. મહાબીર એટલે વીર યોદ્ધા, બજરંગી એટલે કે જેની શક્તિ વીજળી જેવી છે. આનો અર્થ થાય હનુમાનજી મહાન અને શક્તિશાળી યોદ્ધા છે. તેમની તાકાત વીજળી જેવી છે. તેઓ આપણા મનમાંથી ખોટા વિચાર દૂર કરે છે અને સારા વિચાર લાવવામાં મદદ કરે છે કેમ કે તે એમના મિત્ર છે. આ ચોપાઈમાંથી આપણને એ શીખવા મળે છે કે હનુમાનજી આપણને બહાદુર બનવાની પ્રેરણા આપે છે. આપણે સારા વિચાર કરવા જોઈએ અને ખોટા વિચાર મનમાંથી કાઢવા જોઈએ તો હનુમાનજી આપણા મિત્ર બનશે. નેક્સ્ટ. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. હનુમાનજી જ્ઞાન અને ગુણોથી ભરપૂર છે. તેઓ ખૂબ હોશિયાર પણ છે. તેઓ હંમેશા શ્રી રામ ભગવાનના કાર્ય કરવા તત્પર રહે છે. જ્યારે એ લંકા જતા હતા ત્યારે એમને સુરાસા નામની એક રાક્ષસ મળી. તેણે તેમને કહ્યું કે જો તમારે આગળ જવું હોય તો મારા મોઢામાંથી જવું પડશે. એ પોતાની સાઈઝ મોટી કરતા જ ગયા અને સુરાસા પણ તેનું મોઢું ખોલતી જાય અને હનુમાનજી અચાનક નાના થઈને અંદરથી પાછા આવી ગયા. આમાંથી આપણને એ શીખવા મળે
કે આપણે પણ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, સારા ગુણો અપનાવવા જોઈએ અને બુદ્ધિશાળી બની સારા કામ કરવા જોઈએ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. હનુમાનજીએ લંકામાં માતા સીતા પાસે પહોંચવા પોતાનું નાનું રૂપ બનાવ્યું હતું. રાક્ષસોને શીખ આપવા માટે ભયંકર અને મોટું રૂપ ધારણ કરી આખી લંકા સળગાવી નાખી હતી. આમાંથી આપણને એ શીખવા મળે છે કે સમય પ્રમાણે પોતાની શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જરૂર હોય ત્યાં આપણે નમ્ર રહેવું જોઈએ અને જ્યાં કોઈ ખોટું કરતું હોય ત્યાં આપણે તેના વિરોધમાં ઊભું રહેવું જોઈએ. નેક્સ્ટ. ભીમ રૂપ ધરી અસુર સમારે, રામચંદ્ર કે કાજ સવારે. એનો અર્થ થાય કે હનુમાનજી ભયંકર અને શક્તિશાળી રૂપ ધારણ કરી રાક્ષસોનો નાશ કર્યો અને ભગવાન શ્રી રામના મહત્વના કાર્યમાં તેમને ખૂબ મદદ કરી હતી. આમાંથી આપણને એ શીખવા મળે કે આપણે ખરાબ લોકો સામે બહાદુરીથી લડવું જોઈએ અને સારા કાર્યોમાં સાથી બનવું જોઈએ. નેક્સ્ટ. લાય સંજીવન લખન જિયાએ, શ્રી રઘુબીર હર્ષિ ઉરલાય. જ્યારે લક્ષ્મણ અને મેઘનાથના યુદ્ધમાં લક્ષ્મણ બેભાન થઈ ગયા હતા ને તેમને બચાવવા માટે સંજીવની બુટી જોઈતી હતી, ત્યારે હનુમાનજીને ખબર ના હતી કે સંજીવની બુટી શું છે અને કેવી દેખાય, તો તે આખી દ્રોણાગીરી પર્વત જ ઉચકી લાવ્યા હતા. આમાંથી આપણને એ શીખવા મળે કે આપણે કંઈ પણ કામ અશક્ય નથી હોતું. જો આપણે કોઈની મદદ દિલથી કરવા માંગીએ છીએ તો આપણને માન અને પ્રેમ મળે છે. નેક્સ્ટ. જમ કુબેર દિગપાલ જહાં કે, કભી કો બિત કહી શકે કહાં તે. યમરાજ, કુબેર અને બાકી બધા દેવોના દિગપાલ જેમ કે કુબેર, શિવ, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, એ લોકો બધા પણ હનુમાનજીની મહિમાનું વર્ણન ના કરી શકે, તો પછી કવિઓ અને બુદ્ધિમાન માણસો તો ક્યાં જ કરી શકે. પણ આમાંથી આપણને એ શીખવા મળે કે જ્યારે કોઈની મહિમા એટલી ઊંચી હોય છે કે તેનું વર્ણન કોઈ જ નથી કરી શકતું. નેક્સ્ટ. જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. જ્યારે હનુમાનજી નાના હતા ત્યારે એમને સૂરજ ફળ જેવો દેખાયો અને તે એને ખાવા માટે નીકળી ગયા. એ સૂરજ ખાવાના જ હતા ત્યારે ઇન્દ્રદેવે એમના પર વજ્રથી હુમલો કર્યો. તે ધરતી પર પડ્યા અને તેમનું જબડું તૂટી ગયું અને હનુનો અર્થ થાય છે તૂટેલું જબડું. ત્યાંથી એમનું નામ પડ્યું હનુમાન. એક યુગ એટલે 12,000 વર્ષ મલ્ટીપ્લાય બાય 1 સહસ્ત્ર, 1000 વર્ષ ને 1 યોજન એટલે 8 માઇલ્સ. ટોટલ 96 મિલિયન માઇલ્સ. અને અર્થ અને સનનું ડિસ્ટન્સ મોડર્ન સાયન્સના હિસાબથી પણ એ જ થાય છે. એટલે આ વાત આપણને સંત તુલસીદાસજીએ 400 વર્ષ પહેલાં હનુમાન ચાલીસામાં જ કહી દીધી હતી. આ પંક્તિમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે પણ વિશ્વાસ અને હિંમતથી કામ કરીએ તો આપણે તેમાં સફળ થઈએ જ છે. નેક્સ્ટ. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલગી આંગે ગઈ અચરજ નાહી. હનુમાનજી શ્રી રામની વીંટી પોતાના મોઢામાં મૂકી સમુદ્ર ઉપરથી ઉડી લંકા સુધી પહોંચી ગયા હતા. આમાંથી આપણને એ શીખ મળે છે કે નિષ્ઠા અને હિંમતથી આપણે કોઈ પણ કામનો પ્રયાસ કરવો જોઈએ. નેક્સ્ટ. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. જેના મનમાં કોઈ પણ ઈચ્છા હોય અને તે હનુમાનજી પાસે કહેવા જાય તો તે હંમેશા એની ઈચ્છા પૂરી જ થાય છે. આપણે પણ જો શ્રદ્ધાથી કોઈ પણ ઈચ્છા કરીએ તો ભગવાન જરૂરથી ફળ આપે છે. નેક્સ્ટ. અંતકાલ રઘુબરપુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. સાચી ભક્તિ જીવન પછી પણ કામ લાગે છે. એટલે જ્યારે આપણા જીવનનો અંત થશે ત્યારે આપણે ભગવાન રામના દ્વાર પર પહોંચશું અને આપણો જન્મ પાછો થશે અને આપણે ભગવાન શ્રી રામના ભક્ત તરીકે જન્મશું. આજે આપણે હનુમાન ચાલીસાની થોડી ચોપાઈ જોઈ. વધુ જાણવા માટે તમે પુસ્તકમાંથી ચાલીસા પૂરી વાંચી શકો છો. તે શક્તિ, ભક્તિ અને સાહસની શીખ આપે છે. નેક્સ્ટ. બોલો પ્રભુ સિયાવર રામચંદ્ર કી, બોલો પવન પુત્ર હનુમાન કી. ખૂબ જ સરસ અભિરાજ.
અભિરાજે આપણને હનુમાન ચાલીસાનો અર્થ કેટલા સરળ ભાષામાં આપણને સમજાવી દીધો છે. હું પણ આ ચોપાઈ ચોક્કસ વાંચીશ. તો હવે હું અંતે સર્વને પ્રશ્નોત્તરી માટે મંચ ખુલ્લો મૂકું છું. સૌ પહેલાં તો ચાર બાળ વક્તાઓને અને સંચાલકને આપણે તાળીઓથી વધાવી લઈએ. મને એમ લાગે છે કે નવા સત્રની શરૂઆત બહુ ધમાકેદાર થઈ છે. ચાર પુસ્તકોનું સિલેક્શન ખૂબ સરસ હતું અને તમને જણાવતા મને આનંદ થાય છે કે આ ચારેય જણા જે આજે વક્તા તરીકે અહીંયા છે તે વેકેશન વાંચનોત્સવ દરમિયાન એ પુસ્તકો જે વાંચતા હતા તેના પરથી એમનું સિલેક્શન કર્યું અને અમે એ લોકોને સજેસ્ટ કર્યું કે બાળ વક્તા તરીકે આપ અહીંયા આવજો. જનરલી અમે સ્કૂલમાં કહેતા હોઈએ છીએ કે તમારે ત્યાંથી કોઈ બાળકો હોય જેમને મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં વક્તા તરીકે આવવું હોય, પોતાના ગમતા પુસ્તક વિશેની વાતો કરવી હોય, પરંતુ વેકેશન દરમિયાન આ બાળકોએ એટલા બધા સરસ પુસ્તકોનું વાંચન કર્યું છે. અને આજે આપ જોવો જ છો કે દર્શનાએ જે ગોપીની વાત કરી, સુધા મૂર્તિ એના ખૂબ ફેવરેટ એવા રાઇટર છે અને એને પહેલાં ફર્સ્ટ બુક લીધી, રાઈટ? પછી મેં કીધું કે આ તો બહુ ટૂંકમાં પતી જશે, એટલે પછી કે ના આનો તો સેકન્ડ અને થર્ડ પાર્ટ પણ છે, રાઈટ? અને પછી દર્શનાએ એમાંથી 2 બુક્સ સિલેક્ટ કરી અને ગોપીની વાત કરી. કદાચ આનું જ જો એક એડવાન્સ વર્ઝન કહીએ તો આપણે ધ્રુવ ભટ્ટની અત્રાપી બુક જો વાંચી હોય કોઈએ તો એમાં પણ કૂતરાને એક સિમ્બોલિક તરીકે મૂક્યું છે અને માણસની જેમ એ કેવી રીતે એને ઇમોશન્સ હોય છે એવી બધી વાત છે. તો દર્શનાની જે બુક હતી એમાં પણ સુધા મૂર્તિએ ખૂબ સરસ ગોપીનું વર્ણન કર્યું છે અને ખ્યાલ આવે કે એને પણ કેવા ઇમોશન્સ હોય. પછી એને બેસ્ટ ડોગનો એવોર્ડ મળે છે. કેમ કે એનામાં ખૂબ સારા ગુણો છે. તો આમાંથી બાળકો આપણને પણ કેટલું બધું શીખવાનું મળે છે. તમે ધ્યાનથી સાંભળી હતી આ સ્ટોરી? હા, અને દર્શનાની કહેવાની સ્ટાઇલ પણ ખૂબ સરસ હતી. એકદમ નેચરલ વેમાં આપણી સાથે જાણે વાત કરતી હોય એવી રીતે એને તમને સ્ટોરી કહી. પછી ચૈત્રએ છત્રપતિ શિવાજી મહારાજની વાત કરી. અમે ખાસ જ્યારે બાળકો અહીંયા વાંચવા માટે આવતા હોય છે ત્યારે કહીએ છીએ કે તમારા એજ પ્રમાણે તમારે બુક સિલેક્શન કેવી રીતે કરવાનું હોય છે. તો ચૈત્રને આ બુક સિલેક્શન કરવા માટે ખાસ એટલા માટે કહેવામાં આવ્યું હતું કે તમારી સામે પ્રેરણાત્મક એવા ઘણા બધા રોલ મોડેલ્સ હોય છે, એટલે ધીરે ધીરે તમે એ તરફ વળો તો એમાંથી તમને કેટલા બધા ગુણો, વેલ્યુઝ, એથિક્સ આ બધું જાણવાનું મળે છે. અને જ્યારે તમે વાંચો છો તે એક સંસ્કાર રૂપે તમારી અંદર પણ એ સંસ્કારોના બીજ, વિચારોના બીજ રોપાતા જાય છે. અને ખૂબ સરસ એને માહિતી આપી. છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રમાંથી ખૂબ બધું જાણવાનું છે અને તમને એમાંથી પ્રેરણા પણ એટલી બધી મળે કે 16મા વર્ષે જ્યારે કિલ્લો જીતી શકે છે અને એમના જીવનમાં સૌથી અગત્યનો જે ભાગ હતો તે એમની માતા જીજામાતા અને એમના ગુરુજી દાદોજી કોંડદેવ એ 2 જણે મળીને નક્કી કર્યું હતું કે શિવબાને છત્રપતિ શિવાજી મહારાજ સુધીની સફર કરાવી હોય તો જે પણ સંઘર્ષ આવે પરંતુ એનું શિક્ષણ અને પાયારૂપ એના પર સંસ્કારો થવા જોઈએ એના માટે એ લોકોએ અલગ રીતે મહેનત કરી હતી. કદાચ તમારા જેવા બાળકોને પણ આજે આની જરૂર છે. વાલીઓએ પણ એના માટે જાગૃત થવાની જરૂર છે અને સાથે સાથે શિક્ષકોના ભાગે પણ જે 7-8 કલાક બાળકો એમની પાસે રહે છે તે દરમિયાન આપણે કેટલું સારું આપી શકીએ એક વિચાર માંગે છે. ત્યાર પછી ઇફતે જે વાતો કરી છે રમૂજી વાર્તાઓની, ઇફત પણ હમણાં 20 દિવસ પહેલાં જેવી જ અહીંયા સયાજી લાઇબ્રેરીમાં જોડાઈ અને ખૂબ એને બધા જ વિષયોમાં રસ છે. ગણિત, સંસ્કૃત બધામાં ફર્સ્ટ રોમાં બેસીને એટલું બધું ગ્રહણ કરવાની કોશિશ કરતી હતી. અને તમને એક વાત ખબર છે કે તમે સામાન્ય વાર્તા કરી શકો છો પરંતુ રમૂજી વાર્તા કહેવી અને લોકોને હસાવવા એ ખૂબ અઘરું કામ હોય છે. અને ઇફતે એ ખૂબ સરસ રીતે કર્યું. એની કહેવાની સ્ટાઇલ પણ સરસ હતી. અને છેલ્લે જે અભિરાજે અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને હનુમાન ચાલીસાનો અર્થ સમજાવ્યો, મને એમ લાગે છે કે કદાચ એક બાળ કથાકાર તરીકે આપણે એને અહીંયા જોઈ શકીએ. કેમ કે જે ભાવવાહી પ્રવાહમાં એ આપણને એનો અર્થ સમજાવતો હતો. ઘણા વડીલો મેં જોયા છે
કે રોજના હનુમાન ચાલીસા બોલતા હોય છે, પરંતુ એ ફક્ત એક રટન થતું હોય છે. પણ એમાંથી આપણે શું શીખવાનું એ જો આપણે જાણવું હોય તો હનુમાન ચાલીસાના દરેક ચોપાઈનો અર્થ ખબર હોવી જોઈએ. અને એના જે એજ છે, જે બાલ તરીકે એની એજ છે, તે પ્રમાણે એમાંથી શું ગ્રહણ કરવું જોઈએ કે જે કરીને આપણામાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આપણા જીવનમાં. તો એને ખૂબ સરસ રીતે, અને એની જે સ્ટાઇલ હતી એને મમ્મીને કહેતો હતો નેક્સ્ટ એટલે એક સરસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એનું ચાલતું હતું, અને સાથે સાથે એને એ પચાવ્યું છે એટલા માટે એ અહીંયાથી સારી રીતે વાત કરી શકતો હતો. તો આ ચારેય બાળ વક્તાએ પોતાના પુસ્તકો પર ખૂબ એટલે ખૂબ જ સરસ રીતે વાર્તાલાપ આપ્યો છે, અને તમે ખૂબ ધ્યાનથી સાંભળ્યું છે. હું તમને જોતી હતી, બધાનું ધ્યાન હતું અહીંયા. તો આપણે પ્રશ્નોત્તરી માટે અહીંયા મંચ ખુલ્લો રાખીએ છીએ, અને તમારી પાસે આ 4 પુસ્તકો રિલેટેડ જો પૂરક માહિતી હોય તો એના વિશે પણ તમે જાણ કરી શકો છો. કંઈ એડિશનલ તમને હોય કે આ પુસ્તકમાં જે કહેવાયું છે એના વિશે મને વધારે ખબર છે, તો એના માટે આપણે મંચ ખુલ્લો રાખીએ છીએ. તો ક્યાંથી શરૂઆત કરીએ? કોને પ્રશ્ન છે? અને જેને પ્રશ્ન છે એનું નામ લઈને એ પુસ્તકના નામ વિશે કહીને પછી તમારો પ્રશ્ન પૂછજો. તમારું પહેલાં નામ કહેજો બેટા. હા, ઊભા થજો. કોર્ડલેસ આપજો ને. મારું નામ આમિનેલિયા શેખ છે અને હું નગરપાલિકા કન્યાશાળા નંબર 1માં અભ્યાસ કરું છું. મારા સવાલ ઇફત અને જેતરની છે. ઇફતની છોકરીનું નામ છે હાસ્ય પાટકા અને જેતરાની પુસ્તકનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ. ઇફતને લગતા 2 સવાલ છે અને જેતરાને લગતો 1 સવાલ છે. તો ઇફતની મારો સવાલ છે. ઇફતની મારો એ સવાલ છે કે હસવાથી આપણને શું ફાયદો થાય છે? ઓકે. બીજો સવાલ એ છે કે ટીંચુના સંકલ્પોમાંથી તને કયા સંકલ્પમાં હસવું આવ્યું? અને જેતરથી એ સવાલ છે કે છત્રપતિ શિવાજી મહારાજ વીર કેવી રીતે બન્યા? ઓકે, 1 મિનિટ. પહેલા ઇફત આપણને જવાબ આપશે, પછી જૈત્ર. હા, હસવાથી આપણે જે આપણું મૂડ એકદમ ફ્રેશ થઈ જાય છે. આપણે ગુસ્સામાં કે કોઈ ટેન્શનમાં હોઈએ તો આપણું મન એકદમ ફ્રેશ અને એકદમ હળવો થઈ જાય છે. અને ટીચરના સંકલ્પોમાંથી મને એ સંકલ્પ ગમ્યો, પહેલો સંકલ્પ કે એ જાતે બ્રશ કરશે, જાતે ઉઠશે અને જાતે ટોયલેટ જશે. એમાં મને ખૂબ જ હસવું આવ્યું. શિવાજી મહારાજના જે યુદ્ધ કરા પહેલા શિક્ષક હતા દાદાજી કોટવાલર, મેં એના ફોટામાં જોયું કે પોતે પણ શિવાજી સાથે યુદ્ધની પ્રેક્ટિસ કરતા હતા અને એ રીતે શિવાજીને પ્રેક્ટિસ કરાવતા હતા. અને એ ગુરીલા યુદ્ધ કરાના જાણકાર હતા અને એ જ રીતે શત્રુ પર હુમલો કરતા હતા અને એના જ કારણે તે ખૂબ જ વીર અને ચતુર બન્યા હતા. એટલે બાળપણમાં શિક્ષણ જે રીતે મળે છે તે પ્રમાણે બાળકો ઘડાતા જાય છે. જે ગોરીલા યુદ્ધની વાત કરી છે ને, તે એકચ્યુઅલી એને મરાઠી ભાષામાં ગનિમી કાવા કહેવામાં આવે છે. જ્યારે તમારી પાસે ઓછા યોદ્ધાઓ હોય છે, સૈનિકો ઓછા હોય અને સામે શત્રુની સામે બહુ બધું સૈનિક છે, પણ પછી મેચ નહીં થઈ શકે, તો આ લોકો શું કરતા હતા? જંગલમાં ઝાડ પર ઉપર સંતાઈ જાય અને ત્યાંથી અચાનક એટેક કરે. ક્યાં તો સામેની તરફથી બળદના શિંગડાને મશાલ બાંધી દેતા, એટલે એમને એમ થતું શત્રુને કે સામેથી બહુ બધા સૈનિકો આવે છે અને પાછળથી હુમલો કરે, કેમ કે એ ત્યારે બેસાવધ હોય છે. તો આને ગનિમી કાવા સ્ટાઇલ કહેવામાં આવે છે. ઓકે, ફાઇન, થેન્ક યુ કે તમે મારા સવાલના જવાબ આપ્યા. વેલકમ. ચાલો, નેક્સ્ટ. એને આપી દે ને. ખૂબ સરસ પ્રશ્ન આવે છે. હા, નમસ્કાર, મારું નામ સંતોષભાઈ રાઠોડ છે. હું નગરપાલિકા કન્યાશાળા નંબર 1માં ભણું છું. મારો પહેલો સવાલ ઇફત ચેકની છે. એની પુસ્તક બાલ હાસ્યકાર. મારો પ્રશ્ન એ છે કે આપણે હસવાથી કંઈક નુકસાન થાય છે? એમ તો આપણને હસવાથી કંઈ નુકસાન નથી થતું, પણ આપણે કોઈના પર એમ નેગેટિવ હસીએ ત્યારે
ખૂબ સરસ જવાબ. હાસ્યના ફાયદા જ હોય છે જનરલી, પણ ઇફતનો જવાબ ખૂબ સરસ છે કે કોઈની મશ્કરીમાં ક્યાં તો કોઈના વ્યંગ પર તમે હસો છો ત્યારે એની નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે અને એના લીધે આવું વર્તન આપણે ન કરવું જોઈએ. હાસ્ય રમૂજ માટે હોય તો એના સૌથી વધારે ફાયદા થાય છે. એક શરીરમાં તમારી લહેર આવે છે અને પોઝિટિવ વાઇબ્સ આવે છે અને તમે ખુશ થઈ જાઓ છો. એટલે અત્યારના જમાનામાં જે તમે કહો છો ને કે અમને બહુ ટેન્શન લાગે છે, સ્ટ્રેસ આવે છે, ત્યારે આવી એકાદ રમૂજી વાર્તાનું પુસ્તક લઈને તમે બેસશો તો તમારો બધો કંટાળો, થાક, ટેન્શન બધું જ જતું રહે છે. મારા બીજા સવાલ જે છે હા, મારો સવાલ એ છે કે પહેલાના જમાનામાં શિવાજી મહારાજ જેવા બુદ્ધિમાન માણસો હતા, તો હમણાંના જમાનામાં આવા માણસો મળી શકે છે? હવે એમ તો મેં કીધું કહી શકું, પણ હોય શકે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે જે પાકિસ્તાન સામે ચતુરાઈથી કરી રહ્યા છે. બેટા આવા તો ઘણા બધા ઉદાહરણો હોઈ શકે. પ્રશ્ન એટલો જ છે કે આપણે એમના સુધી નથી પહોંચી શકતા. એટલે એનું પણ માધ્યમ એક તો વાંચન છે. તમે ડેલી ન્યૂઝપેપર્સ વાંચો. હમણાં પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા, ખબર છે તમને? તો એ પદ્મ પુરસ્કારનું લિસ્ટ તમે જોશો તો આવા કેટલા બધા વ્યક્તિઓ હોઈ શકે છે. એટલે અને તમે પણ બની શકો છો. તો આ જે તને પ્રશ્ન થયો ને એનું મૂળ જ આ વાર્તાલાપનું એ જ છે કે આમાંથી તમને પ્રેરણા મળે અને એવા બનવા માટે કેમ આપણે બીજાની અપેક્ષા કરવી કે કોઈક આવું વીર બને, કોણ આવું બની શકે, આપણે પણ બની શકીએ. અને એના માટે આપણે પુસ્તકો વાંચવાના છે. ઓકે, ચાલો, ફાઇન. નેક્સ્ટ કોણ છે છોકરાઓમાંથી? કોઈના પ્રશ્ન? ખૂબ સરસ વાર્તાલાપ થયો છે. આ બીજા બે વક્તાઓને પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. છે વાલીઓ, ટીચર્સમાંથી પણ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકશો. ઓકે, હજુ આપણી પાસે છે સમય. જો તમને પ્રશ્ન થાય તો ચોક્કસ પૂછજો. બીજી થોડીક વાતો ટૂંકમાં કરી દઉં છું કે દર મહિનાના બીજા શનિવારે બાળ વાર્તાલાપનું આયોજન થાય છે. અહીંયા લખ્યું જ છે. તમારી શાળાઓમાંથી તમને જો ઈચ્છા થાય કે અમારે પણ અહીંયા વક્તા તરીકે આવવું છે તો તમારા ટીચર કે પ્રિન્સિપલને તમે રિક્વેસ્ટ કરી શકો છો. અને નિરંતર અહીંયા પુસ્તક વાંચન માટેનો યજ્ઞ ચાલુ જ હોય છે. લાઇબ્રેરી તમારા જેવા બાળકો માટે જ બની છે. એટલે વધુમાં વધુ પુસ્તકો વાંચો. અહીંયા આપણા સ્ટાફમાં જે પણ અંકલ આંટી છે બધા તમને હેલ્પ કરવા માટે તૈયાર છે. અને તમારા શાળાની લાઇબ્રેરી હોય તો એમાં પણ પુસ્તકો હોય તો એ પણ ચોક્કસ વાંચજો જ્યારે પણ તમને ફ્રી સમય મળે ત્યારે. અમે વેકેશન વાંચનોત્સવ દરમિયાન બહુ બધા વર્કશોપ્સ લીધા હતા. એમાં એક એવું પણ હતું કે ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું અને કેમ વાંચવું. તો તમારી સ્કૂલમાં પણ જો ન્યૂઝપેપર આવતું હોય, ક્યાં તો મેગેઝિન્સ આવતા હોય, બહુ બધા મેગેઝિન્સ આવે છે, તો એ પણ તમે વાંચી શકો છો. તમારા નોલેજમાં એનાથી વધારો થઈ શકે છે અને જનરલ નોલેજ પણ વધશે. ઓકે, છે હજુ કોઈને પ્રશ્ન? આવતા આના પછીના જે વાર્તાલાપ આવશે વર્ષ દરમિયાન એમાંથી કોઈની ઈચ્છા છે અહીંયા વક્તા તરીકે આવવાની? છે ને? હા, તો બસ તમારા નામ લખાવી જોજો. ઓકે, અને આજે કોને તમે સોંપ્યું છે? રવિનભાઈને. ઓકે, તમારા માટે કદાચ સરપ્રાઈઝ હશે, પણ તમે જો પ્રશ્ન પૂછશો વધારે ને વધારે અને સારા પ્રશ્ન તો એમને પણ એવોર્ડ આપવામાં આવે છે. એટલે હવે પછતાવો થાય છે કે અમે કેમ નહીં પૂછ્યું. અને કોઈ દિવસ એવું મનમાં નહીં રાખવાનું કે કેવી રીતે પૂછવું, મને શું કહેશે ને મારો પ્રશ્ન કેવો લાગશે. એવા વિચાર કરો ને તો કોઈ દિવસ આપણો આત્મવિશ્વાસ જ નહીં વધે. ઓકે, હજુ પણ છે તમને મનમાં પ્રશ્ન થાય છે આ લોકોને પૂછવા માટે? ઓકે, અને બીજા એક કાર્યક્રમની જાહેરાત કરું છું. 22મી જૂન રવિવાર સવારે 11 વાગે આપણા જે વર્ષ દરમિયાન બાળ વક્તાઓ અહીંયા મને ગમતું પુસ્તક વાર્તાલાપ આપી ગયા છે
તેમનો સન્માન સમારોહ છે. એટલે આ જે છે આ બાળકોનો આવતા વર્ષે આવશે ચાન્સ, પણ અત્યારે જે 24-25માં એટલે ગયા એપ્રિલથી આ માર્ચ મહિના સુધી વાર્તાલાપ આપી ગયા છે એમનો સન્માન સમારોહ સવારે 11 વાગે છે. અને પોઝિટિવ સ્ટોરીઝ લખે છે એવા ખૂબ મોટા લેખક અમદાવાદથી રમેશભાઈ તન્ના અને અનિતાબેન તન્ના અહીંયા પ્રમુખ વક્તા તરીકે આવવાના છે. તો રવિવાર છે, ચોક્કસ આવી શકશો. ખૂબ બધા પુસ્તકોનું લિસ્ટ તમને મળશે વાંચવા માટે, કેમ કે તમારા જેવા બાળકો કેવા પુસ્તકો વાંચે છે, પછી યુવકો કેવા પુસ્તકો વાંચે છે એ જાણવાનું મળશે તમને. ઓકે, તો આજે હું રવિનભાઈને વિનંતી કરું છું કે આમાં શ્રેષ્ઠ પ્રશ્ન અને જવાબ કોણે આપ્યો તેમના નામ ડિક્લેર કરે. મિત્રો, ખૂબ જ ઓછા પ્રશ્નો થયા, પણ એક પ્રશ્ન અને એનો જવાબ બંને ખૂબ જ હાજર જવાબી હતા. એક સવાલ હતો, શ્રેષ્ઠ પ્રશ્ન અને શ્રેષ્ઠ જવાબ બંને એક જ સવાલ જવાબના છે. ઝોયા રાઠોડ, ઝોયા નામ સાચું બોલું છું? સાચું નામ શું છે બેટા મારે લખવામાં? ઝલક, સોરી હા. તો એમનો પ્રશ્ન હતો હસવાથી કંઈક નુકસાન થાય છે ખરું એમ. નોર્મલી હસવું એ પોઝિટિવ વસ્તુ છે. અને એનો જવાબ બહુ સરસ આપ્યો ઇફતે કે નુકસાન તો નથી થતું, પણ જો ખોટી રીતે હસવામાં આવે, કોઈના પર મજાક કરવામાં આવે, તો એ કદાચ એ માણસ પર, એ બાળક પર બહુ લાંબી અસર પાડી શકે છે. તો આ શ્રેષ્ઠ સવાલ અને શ્રેષ્ઠ જવાબ હતા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રવિનભાઈ. તમને રવિનભાઈની ઓળખાણ કરાવું તો બાળ વાર્તાલાપ 1995માં જ્યારે શરૂ થયા ને ત્યારે એ પહેલા બાલ વક્તા હતા અને આજે તમારી સમક્ષ અહીંયા છે. બીજી ખાસ વાત કે એક્ઝેક્ટ 9:30 વાગે આપણો વાર્તાલાપ શરૂ થાય છે, એટલે તમારે 10 મિનિટ પહેલાં આવીને અહીંયા સ્થાન ગ્રહણ કરી લેવાનું છે. એટલે જે પણ સ્કૂલમાંથી બાળકો આવે છે એમના વાલીઓ અને ટીચર્સ આ ખાસ સૂચના યાદ રાખજો કે સમયસર આવે તો 1 કલાકની અંદર 4 પુસ્તકો વિશેની માહિતી એમને મળે છે. બીજી વાત કે તમારી સ્કૂલમાં આ પ્રવૃત્તિ તમે કન્ટિન્યુ કરી શકો છો. જેવું અહીંયા થાય છે એવું તમે સ્કૂલમાં પણ કરી શકો છો. તમારા ક્લાસ વાઇઝ વક્તાઓ એમને પ્રોત્સાહન આપી શકો છો, જે કરીને વાંચન એમના ડેલી રૂટીનની એક હેબિટ બની જાય. અને અહીંયા આવનાર બાળકો તમે કોઈ પણ મનમાં એવા શંકા કે દ્વિધાથી ન આવતા કે અહીંયા આવીને કોઈ કોમ્પિટિશન છે કે એક્ઝામ છે. મુક્તપણે તમે અહીંયા સાંભળી શકો છો, એવી જ રીતે પ્રશ્ન કરી શકો છો. અહીંયા શું થાય છે, તમને એમ થશે કે હું કેવી રીતે પૂછું આ પ્રશ્ન, અને પછી એના મલ્ટિપલ ક્વેશ્ચન્સ લઈને તમે ઘરે જાઓ છો. એના કરતાં બેટર કે તમે અહીંયા આવીને પ્રશ્ન પૂછો તો તરત ને તરત તમને જવાબ પણ મળી શકે છે. ખ્યાલ આવ્યો? એટલે તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને કેવી રીતે વાંચવાનું, શું વાંચવાનું, અહીંયા વક્તા તરીકે આવવું હોય તો કેવી રીતે તૈયારી કરવાની એનું પણ માર્ગદર્શન તમને મળશે. આવતા મહિનાના પણ લગભગ 12 વક્તાઓ નક્કી થઈ ગયા છે, પણ છતાં આપણો તો આ દર મહિનાનો પ્રોગ્રામ હોય છે. એટલે તમારામાંથી જેને પણ ઈચ્છા થાય તે આજે નામ નોંધાવી જશો. જેને શ્રેષ્ઠ પ્રશ્ન અને શ્રેષ્ઠ જવાબ આપ્યો છે એ લોકોએ આપણી નોટમાં ખાસ નામ લખાવી જવાનું છે. એટલે પ્રોગ્રામ પૂરો થાય પછી તરત જતા નહીં રહેતા, અહીંયા તમારું નામ લખાવજો. અને આવતા જુલાઈ મહિનામાં આપણો બીજો શનિવાર ચોક્કસ ફરીથી આવજો. તમને પ્રોગ્રામ ગમ્યો હોય તો સ્કૂલમાં ટીચર્સને ખાસ કહેજો કે અમારે જવું છે, બીજા બાળકોને પણ લઈને આવી શકો છો. ઓકે, તો ખૂબ સરસ. અને તમારી જે પણ વ્યવસ્થા હોય સ્કૂલમાં પાછું જવા માટેની એને ફોલો કરીને જ જજો. જો તમારી સાથે ટીચર્સ આવ્યા હોય તો ટીચર્સની સાથે જજો. ઓકે, થેન્ક યુ સો મચ. અને આજે જે પણ આપણા બાળ વક્તાઓ અને સંચાલક છે એમને અભિનંદન આપવા માટે
હું રવિનભાઈને વિનંતી કરું છું અને વૈદેહીને કે આપ બાળકોને સન્માનિત કરો પુસ્તકો આપીને. લાઇબ્રેરી વતી એમનું સન્માન. અને આ પુસ્તકો પણ ખૂબ સરસ હોય છે, એકદમ મોટિવેશનલ હોય છે, જે એ લોકો હવે એમના નેક્સ્ટ લિસ્ટમાં એને એડ કરીને વાંચશે. આવજો. આવો. સૌથી પહેલાં નકુલનું સન્માન કરીએ સંચાલક તરીકે. એક ત્યાર પછી દર્શના આવીશું. દર્શના વાસદા પાસે કોઈ સ્કૂલમાં છે, રાઈટ? કઈ? હા, એટલે એ વેકેશનમાં અહીંયા આવી છે ને તે દરમિયાન એને આ વાર્તાલાપની તૈયારી કરી છે. પછી એ હોસ્ટેલમાં જતી રહેશે. પછી જૈત્ર, ખૂબ ખૂબ અભિનંદન. જૈત્રને ટીચર બનવું છે અને એના ગોલ્સ બહુ ક્લિયર છે ને એના માટે એને મહેનત પણ શરૂ કરી દીધી છે. ઇફત તારામાંની વિદ્યાર્થીની એટલી સારી છે. આવ બેટા આગળ, અને ખૂબ આગળ વધજે અને તારા સપના બધા સાકાર થાય. અને આપણો વક્તા જેને આજે ખૂબ સરસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું, આવો અભિરાજ દેસાઈ. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ રવિનભાઈ અને વૈદેહી. આજનો વાર્તાલાપ અહીંયા પૂરો થાય છે, પણ વાંચવાનું ચાલુ જ રાખવાનું છે. અમને ભણવામાંથી સમય નથી મળતો એવા કોઈ બહાના નથી જોઈતા. સમય કાઢવો હોય તો અવશ્ય મળે જ છે. અને ખૂબ ખૂબ વાંચજો, મોટા થાઓ અને દેશનું ભલું થશે એમાં તમારું પણ ભલું થવાનું જ છે. ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર. શુભ દિવસ.